રસ્તા અને વિવિધ વિકાસ કાર્યોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઉઠેલા સવાલો વચ્ચે આજે મ્યુનિસિપલ કમિશનરે મહાનગરપાલિકાના ચારેય ઝોનમાં ચાલી રહેલી કામગીરીનું જાતે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને 2 દિવસ અગાઉ ઇન્ડિયા ન્યૂઝ દ્વારા રસ્તાઓની ખરાબ હાલત અંગે રજૂ કરાયેલા સ્પેશિયલ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ગત રોજ મેયરે પણ વીએમસીની ખામીઓ સ્વીકારી સમીક્ષા કરવાની ખાતરી આપી હતી. ત્યારે આજે કમિશનર ચારેય ઝોનના સ્થળોએ પહોંચી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વડોદરા મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આજે મ્યુનિસિપલ કમિશનરે શહેરના ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં વિવિધ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઉત્તર ઝોનમાં નિજામપુરા યોગ નિકેતન, GIPCL સર્કલ, જીવન ભારતી સ્કૂલ, કારેલીબાગ, શનિ મંદિર, 4 રસ્તા અને ગદા સર્કલ, હરણી સહિતના વિસ્તારોની મુલાકાત લઈ રસ્તાઓ, ડ્રેનેજ તેમજ ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ ઝોનમાં બાપોદ પોલીસ સ્ટેશન સામે રંગવાટિકા વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે દક્ષિણ ઝોનમાં મહાનગર નાળા વિસ્તાર, સુરસેન સર્કલ, ઇન્ડિયન ને પંપ તેમજ વડસલ બ્રિજ નજીક વસંત વિહાર સોસાયટી સામે ચાલી રહેલા કામોની ચકાસણી કરવામાં આવી. નિરીક્ષણ દરમિયાન અનેક સ્થળોએ કામગીરીમાં રહેલી ખામીઓને લઈને મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ પર નારાજ થયા હતા અને ગુણવત્તા તેમજ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આપણે ગઈકાલે જ ડેપ્યુટી એન્જિનિયર્સની રિવ્યુ મિટિંગ એટલા માટે કરવામાં આવ્યું કે જે પ્રોસિજરલ કામ છે, નીચે અત્યારે જે વરસાદ ચાલતી હતી એટલે ખાલી માટી મૂકવાનું, મોરો મૂકવાનું કામ કરતા હતા. આજથી જ થોડું વરસાદ પત્યું છે અને માહોલ બદલ્યું છે એટલે આપણે હોટમિક્સ પ્લાન્ટ આજે ચાલુ કરી દીધી છે. આજે સવારથી 300 મેટ્રિક ટનનો આપણે હોટમિક્સ પ્લાન્ટમાંથી બિટુમેન અને મિક્સચર્સ મોકલવાની શરૂ કરી છે, કારણ કે ટેમ્પરેચર પણ ઇમ્પોર્ટન્ટ છે. લગભગ 3000 પ્લસ ગઈકાલની આંકડા પ્રમાણે ઓલમોસ્ટ 3500 ખાડાઓ અમે સર્વે કર્યા છે. આ તમામ ખાડાઓમાં હવેથી આ બિટુમેન કામ, જેટપેચર કામ અથવા પેચવર્ક કામ FDRથી કરવાનું નક્કી કર્યું છે. આજે ફિલ્ડમાં આવીને ડીઈઝનું કામગીરી કેવું છે, પ્રોપર સુપરવિઝન થાય છે કે કેમ, મોનિટરિંગ થાય છે કે કેમ, એ બધું પણ અમે ચકાસણી કરી રહ્યા છે. બેઝિકલી પ્રોસિજરલ લેપ્સીસ કંઈ હોય તેને સુધારા કરવા માટે પણ આ મેટીરિયલ સસ્પેન્ડ કરી રહ્યા છે. જાણું છું કે પ્રોપર બેરિકેડિંગ થવું જોઈએ, માર્કિંગ થવું જોઈએ, પાણી ક્લિયર કર્યા પછી પેચવર્ક કરવું જોઈએ. આ બધા બેઝિક પ્રોટોકોલ છે રોડ મેકિંગમાં અને રોડ રિપેરમાં. આ બધું ફોલો કરવા માટે કીધું છે. જે પણ ખામીઓ છે અને લેક ઓફ સુપરવિઝનના કારણે જે પણ થયું છે આના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.